જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, સવારના 5 વાગ્યાનો ટાઈમ થયો છે. આજે થોડીક વહેલી ઉઠી છું કારણ કે આજે પાર્થિલનું ટિફિન છે થોડું લેન્ધી છે. તો ચલો ફટાફટથી જઈએ કિચનમાં અને સ્ટાર્ટ કરીએ આજનું ટિફિન. તો ફ્રેન્ડ, મારું પણ સવારનું એક રૂટીન છે. ઉઠીને સૌથી પહેલાં તો મેથી અને ડ્રાયફ્રૂટ્સ ખાવાનું. અંજીર, દ્રાક્ષ છે, અખરોટ છે અને બદામ છે. તો તે પહેલાં કરીશ અને આ બી મારું રોજનું રૂટીન છે કે ડ્રાયફ્રૂટ્સ ખાતા ખાતા હું વાસણને ચડાવું છું. તો બસ એ જ યુઝ્યુઅલ રોજ પ્રમાણે જ ચાલું છું અને આના માટે જ હું અડધો કલાક વહેલી ઉઠું છું. તો આજે જે ટિફિન બનાવવાનું છે તે થોડું લેન્ધી છે તો અડધો કલાક વધારે વહેલી ઉઠી છું. અધરવાઇઝ સ્કૂલનો ટાઈમ થોડો લેટ થયો છે. અને ડ્રાયફ્રૂટ્સ ખાઈને પછી હું ગરમ પાણી પીવું છું અને પછી ચા પીવું છું. અડધો કપ જ પીવું છું, પણ ચા વગર મારી આંખ નથી ખુલતી એમ કહું તો ચાલે, કારણ કે ચાની હવે હેબિટ પડી ગઈ છે. તો ચા વગર કામ કરવાની જે એક એનર્જી છે તે નથી આવતી. અને પાર્થિલ પણ ચા ને દૂધ મિક્સ પીવે છે, તો મારે સવારના ચા બનાવવાની જ હોય છે. તો અહીંયા પાર્થિલની અને મારી ચા તૈયાર છે. હવે ચા પીને ટિફિન સ્ટાર્ટ કરીશ. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો હું લોટ બાંધીશ કારણ કે લોટને અડધો કલાક રેસ્ટ આપવાનો હોય છે. તો ફ્રેન્ડ, આજે હું પાર્થિલના ટિફિનમાં બનાવી રહી છું મોમોઝ. તો થોડી લેન્ધી રેસીપી છે અને આમ તો જે લેન્ધી રેસીપી હોય ને એને હું રાત્રે જ બનાવવાનું પ્રિફર કરું છું, એટલે સવારે મારે ટેન્શન નહીં, કારણ કે વિડીયો બી બનાવવાનો હોય, તમારી સાથે શેર બી કરવાનું હોય, તો વિડીયોમાં ડબલ ટાઈમ લાગે છે. પણ કાલે મેંદો નહોતો તો ના બની શક્યા, તો રાત્રે જ ગ્રોસરી જઈને મેંદો લાવી છું અને મેં એને પ્રોમિસ કરી હતી કે હું સવારે ગમે તેમ કરીને તને ટિફિનમાં આપીશ. તો બસ આજે અડધી કલાક વહેલી ઉઠી છું અને ડરતા જ બનાવું છું. આઈ હોપ સો કે ટાઈમસર બની જાય. અને સ્કૂલમાં 15 જેટલા ફ્રેન્ડ એકસાથે ટિફિન ખાય છે, ટિફિન શેર કરે છે, તો ક્વોન્ટિટી બી સારી એવી આપવાની છે. તો ફ્રેન્ડ, અહીંયા લોટ બંધાઈ ગયો છે. લોટમાં મેં નમક અને થોડું તેલ નાખીને જ બાંધેલો છે અને હવે સ્ટફિંગ રેડી કરશું. તો એના માટે કોબીજ, ગાજર અને ડુંગળી લીધી છે. તો હવે બસ બધાને આપણે ચોપ કરી દઈશું. તો ફ્રેન્ડ, ચોપર એક આશીર્વાદ રૂપ જ છે, કારણ કે એટલું ફાઇન ઝીણું ચોપિંગ થઈ જાય છે કે તમારો જે કટિંગ કરવાનો ટાઈમ છે તે બચી જાય છે. તો બસ અહીંયા ચોપિંગ કરી લઈશ. મોમોઝ બે સ્ટાઇલથી બને છે. એક તો સ્ટફિંગને તમે પકાવીને બનાવી શકો છો યા ફિર કાચું બી રાખી શકો છો. જો તમારે સ્ટફિંગને કાચું રાખવું હોય તો એનું જે પાણી છે વેજીટેબલ્સનું તે નીકાળી દેવું પડે છે. અહીંયા હું સ્ટફિંગને પકાવીને બનાવીશ કારણ કે વેજીટેબલ્સ જ હેલ્ધી વસ્તુ છે આમાં. બાકી તો જે પડ છે તે મેંદાનું છે. તો વેજીટેબલમાંથી જો પાણી નીકાળી દે તો એનું મેન જે વિટામિન્સ હોય તે નીકળી જાય છે. તો અહીંયા હું પાણી નીકાળતી નથી, પકાવીને બનાવું છું. તો ફ્રેન્ડ, અહીંયા મેં કોબીજ, ગાજર અને ડુંગળી સાથે લસણ નાખીને બધાને ચોપ કરી લીધા છે. આદુ મરચાં બી નાખવાના છે, પણ આદુ મરચાંની મારી પાસે પેસ્ટ છે તો ડુંગળી સાથે નથી નાખ્યા. તો બસ અહીંયા સ્ટફિંગ રેડી છે. હવે ફટાફટથી વઘાર કરી લઈએ. આમ તો સ્ટફિંગનો સામાન તો મારી પાસે બધો જ હતો, તો કાલ રાત્રે સ્ટફિંગ બનાવી દીધું હોત તો ચાલત. પણ ફ્રેન્ડ્સ, કાલ રાત્રે મારું એટલું બધું માથું દુખતું હતું કે મને કંઈ જ કરવાનું મન નહોતું થતું હતું. મેં ડિનર પણ પ્રોપર નહોતું બનાવ્યું અને જો તેલ નાખ્યું છે એકદમ માથામાં અને સૂઈ જ ગઈ હતી. તો બસ અહીંયા મેં કડાઈમાં તેલ મૂકી દીધું છે અને એમાં થોડી નાખી છે હિંગ. હિંગ હું બધામાં જ નાખું છું કારણ કે મેંદાનું પડ છે, તો હિંગ થોડી પેટ માટે સારી રહે. અને પછી બસ બધી સબ્જી નાખી દીધી છે અને આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશ. અગર તમારી પાસે આદુ મરચાંની પેસ્ટ ના હોય તો તમારે ડુંગળી સાથે જ લસણ અને આદુ મરચાં નાખી દેવાના છે. અને બસ હવે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, કારણ કે વેજીટેબલ્સમાં પાણી હોય છે તેને આપણે બાળવાનું છે. આપણે વેજીટેબલ્સનું પાણી નીચાવીને કાઢ્યું નથી. અને બસ પછી એમાં નાખશું મરીનો પાવડર. આમાં નમક અને મરીનો પાવડર બે જ વસ્તુ નાખશો તો બી ચાલશે, પણ હું અહીંયા થોડો ચાઇનીઝ ટેસ્ટ આપીશ, તો અહીંયા સોયા સોસ અને ચીલી સોસ બી એડ કરીશ. તમે ખાલી નમક અને મરીનો પાવડર બી એડ કરીને બનાવી શકો છો. તો બસ હવે અહીંયા હાઈ ફ્લેમ ઉપર સોટે કરવાનું છે એટલે થોડું ડ્રાય થઈ જાય. અધરવાઇઝ બધા વેજીટેબલ્સમાં થોડું પાણીનો ભાગ હોય છે એટલે થોડું ચીપચીપું બને છે. તો અહીંયા થોડો હાઈ ફ્લેમથી એને સોટે કરશો એટલે ફટાફટથી તે ચડી બી જશે અને પ્લસ તેનું પાણી બી થોડું ઘણું બળી જશે. તો ફ્રેન્ડ, જો અહીંયા સ્ટફિંગ તૈયાર છે. થોડી વાર સોટે કરશું અને પછી ફટાફટથી એને ફેન નીચે ઠંડુ થવા માટે મૂકી દઈશ. તો
તો ફ્રેન્ડ, જ્યાં સુધી સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મોમોઝ માટે નાની નાની પૂરી બનાવી લઈએ. તો અહીંયા હું સૌથી પહેલાં તો એક મોટી રોટલી વણીશ અને તેમાંથી નાની નાની પૂરી બનાવીશ. તો બસ અહીંયા ફટાફટથી મેં રોટલી વણવાની સ્ટાર્ટ કરી દીધી છે. મોમોઝની સાઇઝ બહુ મોટી નહીં રાખું, કારણ કે 15-20 છોકરાઓ છે અને આમાંથી મને લાગે છે 25-30 જેટલા મોમોઝ બનશે. તો બધાને એક એક શેરિંગમાં તો આવી શકે, એટલે મોમોઝની સાઇઝ થોડી નાની રાખીશ. તો બસ અહીંયા મેં એક નાની વાટકી લઈ લીધી છે અને તેનાથી નાની નાની પૂરી બનાવી રહી છું. હું અહીંયા રાઉન્ડ શેપમાં જ મોમોઝ બનાવી રહી છું. એકચ્યુઅલી મોમોઝ ઘણી બધી શેપમાં બનતા હોય છે. આપણે જે ઘૂઘરા બનાવીએ છીએ ગુજરાતીમાં સ્વીટ, એવા બી બને છે, પણ એ થોડા મોટા હોય છે અને હાથેથી વાળવામાં બહુ જ ટાઈમ લાગે છે અને આ ફટાફટ બની જાય છે. તો ફ્રેન્ડ, અહીંયા જો બધી પૂરી બની ગઈ છે. હવે ફટાફટથી એમાં સ્ટફિંગ મૂકીશ અને પછી એને વાળી લઈશ. તો એને હું આપણે જેમ આલુ પરોઠા પૂરણપોળી વાળીને બનાવે છે એવી રીતે જ વાળી અને બનાવી રહી છું. અને બસ ઉપરથી સરખી રીતે પેક કરી દેવાનું છે. અને મોમોઝ બે રીતે બને છે, એક તો ફ્રાઈડ અને એક સ્ટીમ મોમોઝ. તો હું અહીંયા સ્ટીમ મોમોઝ બનાવી રહી છું. તો બસ ફટાફટથી બનાવી અને બધાને સ્ટીમ કરવાના હજી છે, એટલે આ પ્રોસેસ થોડી લેન્ધી છે. તો બસ અહીંયા ફટાફટથી મોમોઝ ભરી દઈશ. તો ફ્રેન્ડ, જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ જાય છે તેમ મારું દિલ બી ધક ધક થાય છે. બસ ટાઈમસર બની જાય. તો ફ્રેન્ડ, ફાઇનલી મોમોઝ બની ગયા છે. હું જ્યારે બી એને ટિફિનમાં મોમોઝ આપું છું ને, તો અહીંયા સુધીની પ્રિપરેશન મારી રાત્રે થઈ ગઈ હોય છે. સવારે ખાલી મારે સ્ટીમ જ કરવાના હોય છે. તો બસ અહીંયા મેં સ્ટીમ કરવા માટે એક પ્લેટ લઈ લીધી છે અને મેં આ સૌથી પહેલાં તેલ લગાડીશ. હોલવાળી પ્લેટ લેવાની છે અને બસ પછી મોમોઝમાં બી તેલ લગાડવાનું છે. અદરવાઇઝ મોમોઝ સ્ટીક થઈ જશે તો તૂટી જશે અને એનો શેપ આખો બગડી જશે, બધું સ્ટફિંગ બહાર નીકળી જશે. તો અહીંયા મોમોઝમાં બી પાછળ તેલ લગાડ્યું છે અને પ્લેટમાં બી લગાવવાનું છે અને બસ હવે 15 થી 20 મિનિટ સ્ટીમ કરવાના છે. તો ફ્રેન્ડ, હવે જઈને થોડી શાંતિ થઈ, કારણ કે 6:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને 15 થી 20 મિનિટ સ્ટીમ થશે અને પછી ઠંડા કરીશ, એટલે 7 વાગ્યા સુધીમાં ટિફિન રેડી થઈ જશે. તો બસ અહીંયા મોમોઝને સ્ટીમ કરવા મૂકી દીધા છે અને પછી નાના મોટા બીજા કામ છે, જેમ કે ડ્રાય ટિફિન ભરવાનું છે, પાણી ભરવાનું છે, કપડાં આયરન કરવાના છે અને આ સોફા તો રોજ રાત્રે એની હાલત આવી જ હોય છે, સવારે સરખા કરવાના જ હોય છે. તો સૌથી પહેલાં તો સોફાને ઠીક કરી દઈશ. આમ તો મારું મન ક્યારનું હતું કે હું સોફાને ઠીક કરું, કારણ કે જરા બી સોફા અસ્તવ્યસ્ત હોય ને તો મારું મન એમાં જ હોય છે. કારણ કે ખાલી હોલમાં જો સોફા વેલ અરેન્જ હોય ને તો તમારો આખો હોલ અરેન્જ જ લાગે છે. તો એવી જ રીતે બેડરૂમમાં બેડ અરેન્જ હોવો જરૂરી છે. તો બસ હવે આવી ગઈ છું અહીંયા આયરનિંગ કરવા. તો આજે બુધવાર છે, કાલનો જ આ વિડીયો છે અને આજે વ્હાઇટ યુનિફોર્મ છે. તો બસ આયરનિંગ કરી દઈશ. પાર્થિલ ઉઠી ગયો છે, નાવા ગયો છે અને ફ્રેન્ડ હવે ઠંડી પણ ઓછી થઈ ગઈ છે. તો બસ અહીંયા મેં ફટાફટથી આયરનિંગ કરી દીધી છે અને ત્યાં તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને મોમોઝ સ્ટીમ થઈ ગયા છે. તો હવે એને ઠંડા થવા માટે મેં મૂકી દીધા છે અને મોમોઝ સાથેની ચટણી રેડી કરી દઈશ. તો ફ્રેન્ડ, અહીંયા હું મેયોનીઝ અને શેઝવાન ચટણીને મિક્સ કરું છું. તો બસ અહીંયા મેયોનીઝ નાખ્યું છે અને હવે શેઝવાન ચટણી નાખીશ. આ થોડી સ્પાઇસી હોય છે, એટલે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે જ નાખવાની છે. તો બસ આની સાથે આમાં ડીપ કરીને પાર્થિલને મોમોઝ બહુ જ ભાવે છે. તો ફાઇનલી આજનો જે મારો ટાસ્ક હતો, મારી જે પ્રોમિસ હતી મોમોઝને ટિફિનમાં આપવાની, તે પૂરી થઈ ગઈ છે અને એટલું સેટિસ્ફેક્શન લાગે છે ફ્રેન્ડ, કે એમ થાય છે કે એક જંગ જીતી લીધી હોય. અને બસ હવે અહીંયા મોમોઝને નીકાળી દઈશ. મોમોઝ સ્ટીક થઈ જાય છે તો તરત જ તૂટી જાય છે, એટલે બસ આરામથી નીકાળું છું. થોડા ઠંડા થવા દેશો તો ઇઝીલી નીકળી જાય છે અને થોડા છૂટા છૂટા જો સ્ટીમ કરે તો આ પ્રોબ્લેમ ના થાત, પણ મારી પાસે ટાઈમ હતો નહીં 2 વખત સ્ટીમ કરવાનો. અને ફ્રેન્ડ, જો ફાઇનલી ટિફિન રેડી થઈ ગયું છે. પાર્થિલને સ્કૂલ ગયા પછી સીધી આવી ગઈ છું કિચનમાં. પહેલાં તો પીવાનું પાણી ભરવા મૂકી દીધું છે અને પ્લસ હસબન્ડ બી ઉઠી ગયા છે, તો એના માટે ચા મૂકી દઈશ. તો ફ્રેન્ડ, આજે મારે 9 વાગે જવાનું છે બહાર. તો એ પહેલાં મારે ઘણું બધું કામ પતાવવાનું છે. શું કામ જાઉં છું તે પછી તમને કહીશ. રોજ જ જવાનું છે આજથી મારે 9 વાગે, કારણ કે ઘણી વખત હું કોઈ બી વસ્તુ માટે વધારે ઉત્સાહી થાઉં છું, તે લાંબો ટાઈમ ચાલતું નથી અને પછી મારો પોપટ બની જાય છે. એટલે હું ડેઈલી 9 વાગે જઈશ. તો કેના માટે જાઉં છું તે તમને હું પછી રિવીલ કરીશ. અને બસ અહીંયા ચા પીધા પછી
મલાઈમાંથી માખણ નીકાળીશ. આ કામ મારે કાલ રાત્રે કરવાનું હતું, પણ કાલ મારા હેડેકને લીધે ના થઈ શક્યું. તો બસ અત્યારે સૌથી પહેલાં આ જ કરું છું, કારણ કે આ કામ મને બહુ જ બોર લાગે છે. મલાઈમાંથી માખણ બનાવવાનું સારું જ છે કે આ 15 દિવસે એકવાર હોય છે, ડેઈલી નથી હોતું. તો ફ્રેન્ડ, મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે ટાઈમ મેનેજમેન્ટના એક મારો કોર્સ છે જે હું ડિજિટલ માર્કેટિંગ કરું છું તેમાં, કે જે કામ તમને બોરિંગ લાગતું હોય અને જે કામ ઇમ્પોર્ટન્ટ હોય, એ બે કામ તમારે સૌથી પહેલાં કરીને મૂકી દેવાના. તો બસ અહીંયા આ કામ મને બોરિંગ લાગે છે એટલે સૌથી પહેલાં મેં અહીંયા માખણ બનાવી લીધું છે અને ગરમ મૂકી દીધું છે. અને હવે હું લીંબુનો રસ નીકાળીશ. તો ફ્રેન્ડ, આ લીંબુ હું પરમ દિવસે લાવી હતી અને થોડા પાકેલા જ લાવી હતી, કારણ કે તેમાં રસ વધારે હોય છે. તો કાલે તો આ કામ ન થઈ શક્યું, તો બસ આજે ફટાફટ સવારના પોરમાં આ બધા જે પેન્ડિંગ કામ છે તેને જ પૂરા કરું છું. તો ફ્રેન્ડ, આપણને એવું લાગતું હોય છે કે કચરા પોતાને વાસણ થઈ ગયા એટલે રોજનું રૂટીન થઈ ગયું, પણ ના, એના સિવાય બી કેટલા બધા એવા કામો હોય છે કે જે ઘરને વેલ ઓર્ગેનાઇઝ રાખવામાં કરવા જરૂરી હોય છે, જે દેખાતા નથી, રૂટીનમાં નથી હોતા, પણ એના વગર ઘર વેલ ઓર્ગેનાઇઝ નથી લાગતું. તો બસ અહીંયા ફટાફટથી લીંબુનો રસ નીકાળી દીધો છે. જૂનો જે હતો એને અલગ બોટલમાં ભરી દીધો છે, તેને પહેલાં યુઝ કરી લઈશ. અને જે નવો છે તેને કાચની બોટલ છે, આ ડીમાર્ટમાંથી જ લીધેલી છે, બહુ જ મોંઘી નથી આવી, ખાલી કંઈક 30 રૂપિયાની કે છે. પણ જે આપણી વસ્તુઓ છે એને પ્રિઝર્વ કરવા માટે હું ઓલમોસ્ટ કાચનો જ પ્રિફર વધારે કરું છું. તો બસ અહીંયા લીંબુનો રસ આજ થઈ ગયો છે. હવે 1 મહિનાની શાંતિ. તો ફ્રેન્ડ, આદુ મરચાંની ને લસણની પેસ્ટ, લીંબુનો રસ એ બધું બનાવીને રાખું છું ને, તો રસોઈમાં મારે બહુ જ ઇઝી પડે છે, ખાસ કરીને ટિફિનમાં. અને પછી ઘી થઈ ગયું હતું તો તેને બી ગાળી લઈશ. અને સાથે સાથે મેં કપડાં પણ વોશ કરવા મૂકી દીધા હતા. મેહુલના પ્લાન્ટના યુનિફોર્મ અલગથી વોશ કરું છું, તો તે વોશ થઈ ગયા છે, તો તેને સૂકવી દઈશ. અને બીજા જે રૂટીનવાળા કપડાં છે તેને પલાળી દઈશ. પણ ફ્રેન્ડ, વોશિંગ પાવડર ખાલી થઈ ગયો છે. ખાલી થઈ ગયો એટલે બોટલમાંથી ખાલી થઈ ગયો છે. તો 3 બોટલ મારે 4 કિલોમાં ભરાય છે, તો હું હર વખતે 4 કિલો એકી સાથે વોશિંગ પાવડર લાવું છું અને 2-3 મહિના ચાલી જાય છે. તો બસ 3 બોટલ ખાલી થઈ ગઈ હતી અને મારે કપડાં પલાળવાના હતા, તો સાથે સાથે વોશિંગ પાવડરને સ્ટોર કરવાનું કામ પણ મારું થઈ ગયું છે. અને ચલો હવે ફટાફટથી બાથરૂમમાં જઈશ અને કપડાનું કામ પતાવીશ, ત્યાં તો 9 વાગી જશે. તો ફ્રેન્ડ, આપણું હાઉસવાઈફનું બી અજીબ હોય છે, નાની નાની વાતમાં આપણે ખુશ થઈ જઈએ છીએ. તો આજે જે મારા ટાર્ગેટ્સ હતા, જે પ્રમાણે મેં સોચ્યું હતું તે કામ થઈ ગયું, તો પણ મને બહુ જ ખુશી થાય છે. અને બસ જો અહીંયા હવે 9:45 થયા છે, કપડાં સુકાવી દઈશ તો 9 વાગી જશે. અને ફ્રેન્ડ, આજનું જે એટમોસ્ફિયર છે તે બહુ જ પ્લેઝન્ટ છે, ના ઠંડી છે ના ગરમી છે. તો બસ આવા વાતાવરણમાં કામ કરવાની પણ મજા આવે છે. અને ફ્રેન્ડ, ઘરમાં પણ હું બહુ જ બિઝી રહું છું. ઘરના કામ હું જાતે કરું છું, પ્લસ યુટ્યુબ છે, પ્લસ મારો બિઝનેસ છે. તો જ્યાં કમ્પલસરી જવાનું હોય ત્યાં જ હું બહાર નીકળું છું. તો મારી જો ફ્રેન્ડ સાથે પણ બાલ્કનીમાં જ વાત થાય છે. અને જુઓ ફ્રેન્ડ, રોજ સવારે અહીંયા અમારા ઘર આગળથી બહુ જ બધા પીકોક અને પીહેન નીકળે છે, તો તેની એક ઝલક. ફ્રેન્ડ, આ હતું મારું આજનું મોર્નિંગ રૂટીન, ભાગદોડ ભરી સવાર. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.